એકવાર ઠાકોરજી અને સ્વામીજી જેમની અખંડ લીલાઓ થાય, એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ સ્વામીજીના ચિંતનમાં એવા મગ્ન બની ગયા, રાધા 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 રાધા. ઠાકોરજીના રોમ રોમ માંથી સ્વામીજીનું સ્મરણ થવા લાગ્યું અને કહેવાય છે કે પ્રભુનું આખું શ્રીઅંગ દર્પણ જેવું થઈ ગયું અને એમાં રાધાજીનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. એવા મગ્ન બન્યા. એટલામાં સ્વામીજી શ્રી ઠાકોરજીને મળવા પધાર્યા અને મળવા પધાર્યા અને દૂરથી જોયું તો કોઈ ગોપીનું પ્રતિબિંબ, જેમ રાધાજીનું પ્રતિબિંબ સ્વયં પ્રદર્શિત થતું હતું પ્રભુના હૃદયમાં. અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપીજન ઠાકોરજીની પાસે બિરાજમાન છે. અને જ્યાં આમ થયું કે એમ થયું કે કોઈ ગોપીને લઈને ઠાકોરજી બિરાજ્યા છે. અને સ્વામીજીએ માન ધરી દીધું, અરે હું પ્રભુને મળવા આવી અને પ્રભુ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી. ઠાકોરજીને થયું કે અરે હું સ્વયં સ્વામીજીના ચિંતનમાં હતો અને મારા રોમ રોમમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા અને હું એમના ચિંતનમાં આટલો મગ્ન હતો, છતાંય સ્વામીજી માન ધરે છે, તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત નહીં કરું. આવી માન લીલા તો હંમેશા ચાલતી અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી. પણ બંનેની સંકટ એ છે કે આ બંને એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. જ્યાં કેવલ મુખ ફેરવીને બેઠા, અહીંયા સ્વામીજીના હૃદયમાં એવો તાપ થયો પ્રભુને મળવાનો કે રહી ન શકે. અને ત્યાં ઠાકોરજીના હૃદયમાં એવો તાપ, પ્રબળ વિપ્રયોગ પ્રગટ થયો અને સ્વામીજીને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એ જ સમયે સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, ઠાકોરજીનો ભાવ, અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ, આ બંને પ્રગટ થયા. અને ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સાક્ષી સ્વરૂપ એટલા માટે કારણ આનંદ તો લીલામાં પ્રગટ થાય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવેનું દર્શન ન કરે ત્યાં સુધી લીલાના રસનો સંપૂર્ણ આનંદ અનુભવ ન થાય. એક્ઝામ્પલ આપીને સમજાવું તો એક ઓરડામાં બહુ સુંદર સુંદર દાગીના અને શણગાર અને વસ્ત્રો રાખ્યા છે, બહુ સારામાં સારા તમારા પહેરવા માટે, અને તમે પહેરવા ગયા પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે ગમે તેટલા સારા દાગીના પહેર્યા હોય, ગમે તેટલા સારા વસ્ત્રો પહેર્યા હોય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવે તમે તમારી જાતને ન જોઈ લો ત્યાં સુધી એ દાગીના પહેરવાનો આનંદ આવતો નથી. તમને પૂર્ણ રસ, પૂર્ણ આનંદ નથી અનુભવ થતો. ખાલી પહેરવાનો જ આનંદ નથી હોતો, એ તો લીલા કરી પહેરવાની, પણ જ્યાં સુધી તમે એનો દર્શન કરી અને એનો આનંદ ન માણો ત્યાં સુધી એ રસનો સંપૂર્ણ અનુભવ નથી થતો. એમ ઠાકોરજી ને સ્વામીજી લીલા કરે છે, પણ એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી અને સ્વયંની લીલાના આનંદને સંપૂર્ણ રૂપે માને. તો ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને એ સાક્ષી સ્વરૂપ જે પુંભાવ સ્ત્રી ભાવ યુક્ત છે, ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું, અરે સ્વામીજી તો માન ધરે, પણ એમને કોઈ ગલતફહેમી થઈ ગઈ. એમને થયું કે અન્ય કોઈ ગોપી બિરાજમાન છે અને એટલા માટે આપનાથી રિસાઈ ગયા. અને એમ સુંદર સુંદર વચનો કહી ઠાકોરજીને મનાવ્યા. આવ્યા સ્વામીજી પાસે અને સ્વામીજીને મનાવ્યા કે અરે ઠાકોરજીની પાસે બીજું કોઈ જ નહોતું. એ આપનું ચિંતન કરતા કરતા આપનું જ સ્વરૂપ આપના શ્રીઅંગમાં વ્યાપી ગયું હતું અને આપે માન ધર્યું, એ ખોટું કર્યું. અરે એ તો આપના જ ચિંતનમાં હતા, એ તો સદાય આપનું જ નામ જપતા રહે છે, આપને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. અને જ્યારે આવા વચનો સ્વામીજીને કહ્યા ત્યારે સ્વામીજીને ખૂબ તાપ થયો. અરે મેં પ્રભુ સાથે ખોટો માન ધર્યો, ખોટો ઝઘડો કર્યો, લાવ પ્રભુને જઈને મનાવું. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડીને લઈને આવ્યા ઠાકોરજી પાસે અને સ્વામીજી નીચે બિરાજમાન થયા. બે હાથ જોડી અને ઠાકોરજી આગળ 3 વાર પંચાક્ષર મંત્રનો ઉદ્ઘોષ કર્યો.
અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ જ્યારે સ્વામીજીના મુખમાંથી આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં ઠાકોરજીની સન્મુખ થયું અને જ્યારે 3 વાર ઉચ્ચારણ કર્યું, પ્રભુનું પણ માન હરાઈ ગયું. અરે સ્વામીજી, હું તો સદાય આપના ચિંતનમાં રહું છું. અને હાથ પકડી સ્વામીજીને નિકટ સિંહાસન પર બિરાજમાન કર્યું. અને જ્યાં એકને જોઈને પ્રસન્ન થવા લાગ્યા, તો આ લીલામાં સાક્ષી રૂપ પ્રગટેલું આ સ્વરૂપ બંને યુગલ સ્વરૂપની નીચે આવીને બિરાજમાન થઈ ગયું. 2 હાથ જોડી અને ત્યારે એમના મુખમાં શબ્દો ઉચ્ચર્યા કે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યાં આ સ્વરૂપના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું. આ 2 મંત્રોના પ્રાગટ્ય લીલામાં છે. અને જ્યારે એ જ સ્વામીજીનું ભૂતલ પર પધાર્યા ત્યારે દૈવી જીવોને આ મંત્ર આપ્યા છે. અને જ્યારે આ બંને જ્યારે મંત્રનું ઉચ્ચારણ એ સાક્ષી સ્વરૂપના મુખમાંથી સાંભળ્યું ત્યારે યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયું અને કહ્યું કે આપે અમારા માનને દૂર કર્યું છે, એટલે આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખ્યું.